खूब हृदयपूर्वक स्वागत करते हमारा साथी हमारा सीनियर आगेवान भाई श्री इंद्रनील भाई राजगुरु, शहर कांग्रेस समिति प्रमुख भाई श्री अतुलभाई राजाणी, भाई श्री दीपेन्द्र सिंह, भाई श्री जसवंत भाई, भाई श्री हजूरिया जी, वशराम भाई सागठिया અને अन्य मित्रों कांग्रेस पार्टी स्वागत करूं। लोकशाही व्यवस्था में चूंटणी एक पवित्र पर्व है અને એની પવિત્રતા જળવાઈ અત્યંત જરૂરી હોય। લોકશાહીમાં આખરે મતદાતાના હાથમાં અધિકાર છે કે પોતાનો પ્રતિનિધિત્વ કોને ચૂંટવો, એ મતદાતાના હાથમાં અધિકાર છે અને એટલે જ લોકતંત્રને લોકશાહીને દુનિયાભરમાં આવકારવામાં આવે છે। એક વખત સત્તામાં બેઠેલા માણસે 5 વર્ષ પછી ફરી જનાદેશ માટે લોકોની વચ્ચે જવું પડતું હોય છે। હું સેલ્યુટ કરીશ મારા કોંગ્રેસ પક્ષના એ ઉમેદવારો કે જેઓ મજબૂતીથી પંજાના નિશાન પર નગરપાલિકાઓ, 3 આખી તાલુકા પંચાયતો, જૂનાગઢની એક મહાનગરપાલિકા અને જુદી જુદી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મક્કમતાથી જે ચૂંટણી લડે છે એમને ખૂબ અભિનંદન આપું। મેં કહ્યું એ પ્રમાણે ચૂંટણી એક પવિત્ર પર્વ છે। આ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં જે માન્ય નથી, જેને કરપ્ટ પ્રેક્ટિસ કહેવામાં આવી છે અને જે પ્રકારની પ્રવૃત્તિ થાય તો એ લોકશાહીને કલંકિત કરે, આવી ઠેર ઠેર પ્રવૃત્તિ થઈ। આપે જોયું હશે મુન્દ્રામાં તો અમારા ઉમેદવારશ્રીએ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખભાઈ ગઢવીભાઈને ભેગા થઈ ભાજપના ઉમેદવાર એના નેતાઓ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચી લ્યો, 7.5 લાખ રૂપિયાથી બાર્ગેનિંગ શરૂ કરે છે। કેમેરાની આંખે આખી વિડીયો આવે। અમારો કોઈ એક પણ ઉમેદવાર એવો બાકી નહીં હોય કે જેને ભારતીય જનતા પાર્ટીએ એન કેન પ્રકારે સંપર્ક ન કર્યો। પૈસાના કોથળાઓ ભરીને ઓફર, ધાક ધમકી, ઘર પાડી દઈશું, ગુંડાઓનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ, આ બધું જ કરવા છતાં કોંગ્રેસના પંજાના નિશાન પર ખૂબ મોટી સંખ્યામાં અમારા ઉમેદવારો માત્ર જૂજ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એમના કાવા દાવામાં સફળ રહી, પરંતુ બહુધા જગ્યાએ મોટા ભાગની સીટો પર મક્કમતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડે છે। ગુજરાતના મતદાતાનો એ અધિકાર છે કે કોને ચૂંટવું। આ ભારતીય જનતા પાર્ટીએ કેટલીક જગ્યાએ બિન લોકશાહી રીતે બિનહરીફ કરાવ્યું। એટલે શું કે મતદાતાને મતનો અધિકાર નહીં, એને મતથી વંચિત કર્યા। તો તમારું ટ્રિપલ એન્જિન હોય, લોકલ બોડી, ગુજરાત, દેશમાં બધા સારા જ કામ કર્યા છે, તો તમારે આ ધંધા કેમ કરવા પડે છે ભાઈ? એનો અર્થ એ છે કે ગુજરાતનો મતદાતા ભારતીય જનતા પાર્ટીને મત આપવા માંગતો નથી, એ ડર છે ભાજપને અને એટલા માટે કરપ્ટ પ્રેક્ટિસ જે લોકશાહીમાં માન્ય નથી એવા ધંધાઓથી કેટલીક સીટો બિનહરીફ કરાવી છે। પરંતુ બહુ મોટી સંખ્યામાં અમારા ઉમેદવારો લડે છે ત્યારે આપ સૌના માધ્યમથી મારા સુજ્ઞ ગુજરાતીઓને, વાલા મતદારોને હું કહીશ કે આપ આપના ત્રાજવામાં મૂકજો કે આ પ્રકારની પ્રવૃત્તિ વ્યાજબી છે ખરી? આપ જો આપને લાગતું હોય કે આ પ્રકારની પ્રવૃત્તિ બરાબર નથી તો ભારતીય જનતા પાર્ટીને એક પાઠ ભણાવો। કોંગ્રેસના પંજાના નિશાન પર મતદાન ગુજરાતીઓ કરે એવી હૃદયપૂર્વક કોંગ્રેસ પાર્ટી વતી અને અંગત રીતે વિનંતી કરું છું। જે નગરો છે, નગર એટલે જેના નળ, ગટર ને રસ્તા સારા હોય એને નગર કહેવાય, પણ એક પણ નગરપાલિકામાં એનું ઠેકાણું નહીં। કર્મચારીઓના પૈસા પણ પગારના ટાઈમે ચૂકવાય, ઇલેક્ટ્રિસિટી બિલ ન ભરાય, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, સફાઈ કામદારોને પણ યોગ્ય ન્યાય નહીં,
આવી અનેક પરિસ્થિતિઓ પેદા થઈ છે ગુજરાતમાં, ત્યારે એક સુદૃઢ અને સારો વહીવટ કોંગ્રેસ પક્ષ જ્યાં જ્યાં ચૂંટણીઓ જીતશે ત્યાં જરૂર આપશે. હું એ સ્વીકાર કરું કે શહેરોમાં અમારું સંગઠન થોડું નબળું હતું. આ જ ચૂંટણી પહેલા 2018માં યોજાઈ હતી, જ્યારે અમારા 78 ધારાસભ્યો હતા. ત્યારે પણ અમે આ નગરોમાં સારા પરિણામો નહોતા લાવી શક્યા, અને એના માટે ક્યાંક અમારું સંગઠન જવાબદાર હતું. આ વખતે હું આભાર માનીશ મારા કોંગ્રેસ પક્ષના સિનિયર નેતાઓ કે એમને એક એક નગરપાલિકાના 10 મહિના પહેલા પ્રભારી તરીકે નિમણૂક કર્યા, અને સતત સિનિયર આગેવાન એક નગરપાલિકાના પ્રભારી તરીકે જઈને એમણે વોર્ડની રચના કરી, નગરપાલિકામાં નગર સમિતિની રચના કરી, સંગઠન બનાવ્યું, અને પરિણામે અમે આજે મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી રહ્યા છીએ. અને એનો યશ મારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને અને કોંગ્રેસ પક્ષના નેતાઓને જાય છે. ગયા વખતની જે 2018ની ચૂંટણીના પરિણામો અમારા માટે નિરાશાજનક રહ્યા હતા, આજ 5 વર્ષ પહેલા યોજાયા ત્યારે, પણ આ વખતે મને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા માટે ખૂબ સારા પરિણામો ગુજરાતના મતદાતાઓના આશીર્વાદથી પ્રાપ્ત થશે. ગઈકાલે આ એક વિડીયો ગઈકાલે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ 500 રૂપિયાની થપ્પીઓ લઈને મતદારને નામ પૂછી, મતદારનું પૂછી 500 રૂપિયાની થપ્પીમાંથી નોટો આપી અને ફૂલ છાપમાં મત કરજો, આ પ્રકારનું આપી રહ્યા છે. આ એની સ્પષ્ટ વિડીયો છે. ત્યારે મારી ચૂંટણી કમિશન પાસે પણ અપેક્ષા છે કે સીઓ મોટો સામેથી સંજ્ઞાન લઈને આ વિડીયોનું, હું આપ સૌને આ વિડીયો અમારા શહેર સમિતિના પ્રમુખશ્રીને ફોરવર્ડ કરીશ, કે આપને સૌને મોકલી આપે. આ 500 રૂપિયાની નોટોની થપ્પીઓ લઈને મતદારોને આપે છે, ત્યારે આ પ્રકારનો વહીવટ ભય મુક્ત ભ્રષ્ટાચાર કર્યા પછી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. પણ મને વિશ્વાસ છે કે આ પ્રકારની પ્રવૃત્તિથી મતદાતાઓ ગુજરાતના ભ્રમિત નહીં થાય અને પંજાના નિશાન પર મતદાન કરશે એવી જરૂર મને અપેક્ષા છે અને મારી વિનંતી પણ. એક જુનાગઢમાં હું ગયો હતો મહાનગરપાલિકાની ચૂંટણી. એક શહેરમાં